હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 13 માર્ચ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે, ખૂબ જરૂરી કામ આવશે. તો એ પહેલા વિડીયોની લિંકને શેર કરી દેજો. વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. અને હા, કમેન્ટ કરજો અને લાઈક પણ કરતા રહેજો. તમને હું એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ કોઈ જાતના બકવાસ વગેરે આપું છું, તો મારા માટે એટલું તો તમે કરી શકો છો. મારી તબિયત સારી હોય કે ના હોય, મારું ગળું ખરાબ હોય, ગમે તેવું હોય, પણ હું તમારા માટે વિડીયોઝ બનાવવાનું નથી છોડતી. તો શું તમે મને એટલો સપોર્ટ ન કરી શકો? ચાલો આપણે આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું. તાજેતરમાં જળ જીવન મિશનને કેટલા વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે? કયા વર્ષ માટે? ઓકે, ઓપ્શન એ 2026, ઓપ્શન બી 2027, બે ઓપ્શન સી 2028 કે ઓપ્શન ડી 2029. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 2028 સુધી. જળ જીવન મિશન 2.0 ને 2028 સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. કુલ બજેટ કેટલું ફાળવ્યું છે? તો 8.69 લાખ કરોડનું બજેટ છે, જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો રહેશે? તો 3.59 લાખ રૂપિયા રહેશે. કેન્દ્ર સરકારનો હેતુ ફક્ત પાઇપલાઇન જ નહીં, પરંતુ પાણી સપ્લાયમાં પણ સુધારો કરવાનો છે અને વધારો કરવાનો છે. આ હેઠળ સુજલામ ભારત એક રાષ્ટ્રીય ડિજિટલ પહેલ પણ લોન્ચ કરવામાં આવી છે, જેમાં દરેક ગામમાં એક યુનિક સુજલ ગામ આઈડી આપવામાં આવશે, જેમાં પાણીનો સપ્લાય નું ડિજિટલ મેપિંગ કરવામાં આવશે. અને આ સિવાય હર ઘર જલ પ્રમાણે એક ગ્રામ પંચાયત પોતાને જાહેર કરી શકશે. બરાબર છે? બધાના પ્રૂફ પણ મળી જશે તમને. જળ અર્પણ યોજનાને પારદર્શક બનાવવા માટે ગ્રામ પંચાયતોને સોંપવામાં આવશે. જળ અર્પણ યોજના પણ લોન્ચ કરાય છે. તો કેમ? તો ગ્રામ પંચાયતને પારદર્શકતા આપવા માટે. હવે તમને ખ્યાલ હશે કે 2011 સુધીમાં 70% ગ્રામીણ ઘરમાં નળનું પાણી મળતું હતું, જે હાલ 81.62% થયું છે. એટલે કે કુલ 15.80 કરોડ ઘર સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચી ગયું છે. બરાબર છે. પછી આપણે બીજા પ્રશ્ન તરફ વધીશું. દાંડી માર્ચ. તો દાંડી માર્ચ ક્યારે ઉજવવામાં આવે છે? દાંડી માર્ચ દિવસ તમને ખ્યાલ જ હશે. આ પ્રશ્ન એવો છે કે તમને સૌને ખબર જ હોય. ઓકે, 11 માર્ચ, 12 માર્ચ, 15 એપ્રિલ કે 6 એપ્રિલ? તો અહીં આપણો જવાબ આવશે 12 માર્ચ. દાંડી માર્ચ 12 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે 1930માં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ માટે દાંડી કૂચ કરી હતી. એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. હવે તમને યાદ હશે 11 માર્ચ એટલે કે કાલે શું હતું? માર્ચનો બીજો બુધવાર. તો માર્ચના બુધવારે કયો દિવસ ઉજવાય છે? નો સ્મોકિંગ ડે. યાદ રાખી લેજો, નો સ્મોકિંગ ડે ઉજવાય છે. ભૂલ્યા વગર યાદ રાખજો. બરાબર છે? આ મીઠાના સત્યાગ્રહ તરીકે જાણીતી છે. 6 એપ્રિલના રોજ દાંડી ગ્રામે કિનારેથી મીઠું ઉપાડીને શું કહ્યું હતું? કે આથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણ લગાડું છું. આ યાત્રા 385 કિલોમીટર જો માઇલમાં પૂછાય તો 241 કિલોમીટર લાંબી હતી, જેને પૂર્તિ કરતા 24 દિવસ લાગ્યા હતા. અને 79 દાંડી કૂચમાં લોકો જોડાયા હતા. હવે તમારે દાંડી કૂચનું સૂચન કોણે કર્યું હતું? દાંડી કૂચમાં ગાંધીજીની ધરપકડ કોણે થઈ હતી? સરદાર વલ્લભભાઈની ધરપકડ ક્યાં થઈ હતી? પછી જવાહરલાલ નહેરુને ક્યાં મળ્યા હતા? કુલ કેટલા યાત્રીઓ હતા? પાછળથી કેટલા યાત્રી જોડાયા હતા? કયું ભજન ગાવામાં આવ્યું હતું? ક્યાં રાત્રિ પડાવ હતો? એ બધા દાંડી કૂચને લગતા અગત્યના પ્રશ્નો તમારે જોવા હોય તો ઓલરેડી મેં વિડીયો મૂકેલો છે. તમે કહેશો તો હું કમેન્ટ બોક્સમાં પિન કરીને વિડીયોને મૂકી દઈશ. દાંડી કૂચના જ પ્રશ્નો છે, ફક્ત 35 પ્રશ્નો છે, એકદમ અગત્યના વન લાઇનર, જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. અને એ પ્રશ્નો મેં ગુજરાત માહિતી નિયામક ખાતાનું જે દાંડી કૂચ પુસ્તક છે એમાંથી જ કાઢ્યા છે. તો ખરેખર તમને ખૂબ ઉપયોગી થશે. તો તમે
એક વખત એ વિડીયો જરૂરથી જોઈ લેજો. આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે આ યાત્રા. ઓકે, હા, દાંડીકૂચ દરમિયાન કુલ 10 નદીઓ પસાર કરી હતી. કઈ કઈ તો સાબરમતી, મહી, વાત્રક, ઢાઢર, ખારી, મીંઢોળા, નર્મદા, કીમ, તાપી અને પૂર્ણા. ઓકે, મીઠાના સત્યાગ્રહ માટે દાંડીનું સ્થળનું સૂચન કોણે કર્યું હતું? કલ્યાણસિંહ મહેતાએ. આ ઘટનાથી સમગ્ર ભારતમાં સિવિલ ડિસઓબિડિયન્ટ મૂવમેન્ટ શરૂ થઈ હતી. બરાબર છે. અવજ્ઞા આંદોલન. બરાબર છે. આ સિવાય દર વર્ષે 12મી માર્ચના રોજ વર્લ્ડ કિડની ડે ઉજવાય છે. એટલે ક્યારે? તો માર્ચનો બીજો ગુરુવાર. તારીખ નથી, પણ માર્ચનો બીજો ગુરુવાર એટલે કિડની દિવસ 2006 થી ઉજવાય છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન સાથે મળીને આ દિવસ ઉજવે છે. આ દિવસની થીમ શું હતી? તો કિડની હેલ્થ ફોર ઓલ, કેરિંગ ફોર અ પીપલ, પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ. અને તમારું પ્રૂફ. ડન. પછી એ સિવાય ગ્લુકોમા ડે. હવે ગ્લુકોમા વીક તો આપણે શીખ્યા જ છે, તો ગ્લુકોમા ડે 12મી માર્ચના રોજ ઉજવાય છે. વર્લ્ડ ગ્લુકોમા વીક 8 થી 14 માર્ચ. ગ્લુકોમા સર્જરીમાં અત્યારે હાલ ભારતે એક રેકોર્ડ બનાવ્યો છે. કેવું? તો એક્વસ એન્જિયોગ્રાફી ટેકનિક સાથે હાઇડ્રસ માઇક્રોસ્ટેસ્ટ્રો વિશ્વમાં પ્રથમ વખત સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ક્યાં? તો આર્મી હોસ્પિટલ છે, રિસર્ચ એન્ડ ટ્રેક્ટર ના ડોક્ટરો દ્વારા હાઈ રેઝોલ્યુશન રેન્ટિનિયલ એન્જિયોગ્રાફી HRA ઇમેજિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સફળ પ્રયોગ આર્મ્ડ ફોર્સિસ સર્વિસ મેડિકલના ડીજી આરતી સરીનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. તો ખૂબ અગત્યનું છે. કેમ? તો વિશ્વમાં પ્રથમ વખત. અને ગ્લુકોમા એ ખૂબ આંખોનો ગંભીર રોગ છે. તેમાં તમારી ધીરે ધીરે આંખો જતી રહે છે અને સાયલેન્ટ કિલર કહેવાય છે. કેમ? તો જ્યારે તે આવે છે ત્યારે ખબર નથી પડતી, ત્યારે જ્યારે તમારું વિઝન એકદમ ઓછું થાય છે ત્યારે ખબર પડે છે. અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ હોય, 40+ હોય, વારસાગત હોય છે, તો એ લોકોએ પણ એની તપાસ રેગ્યુલરી કરાવવી જોઈએ. તમારું પ્રૂફ છે. બરાબર, દેખી લીધું પ્રૂફ. અને એ સિવાય સુજલામ સુફલામ દિવસ પણ હમણાં જ ઉજવાયો હતો. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન. વર્લ્ડ સ્લીપ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 1 માર્ચ, 8 માર્ચ, 12 માર્ચ કે 13 માર્ચ? બોલો. 1 માર્ચ તો ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે. એ સિવાય ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ડે યાદ છે ને? 8 માર્ચ તો સુજલામ સુફલામ દિવસ અને ઇન્ટરનેશનલ વુમેન્સ ડે, રાઈટ. 12 માર્ચ દાંડી કૂચ, યાદ રહી ગયું. દાંડી માર્ચ દિવસ. પછી હલ માર્ચ કયો? કિડની ડે. ડે વાઇઝ નહીં, પરંતુ વીક વાઇઝ, ડે વાઇઝ વાર પ્રમાણે ઉજવાય છે, તારીખ ડેટ વાઇઝ નથી ઉજવાતો. ઓકે, તો બાકી કયું રહ્યું? 13 માર્ચ. તો 13 માર્ચના રોજ વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે. થીમ સ્લીપ વેલ, લાઈફ બેટર. એટલે કે તમે સારું જીવો. ક્યારે ઉજવાય છે? તો દરેક માર્ચ મહિનાના પ્રથમ શુક્રવારે ઉજવાય છે. બરાબર છે. જનરલી વાત થાય છે. ઓકે, પ્રથમ સોરી, અહીંયા ખોટું લખાયું છે. બીજા શુક્રવારે આવશે, પરંતુ પહેલા ઉજવાતું હતું. અત્યારે 13 માર્ચના રોજ ઉજવાય છે. એ યાદ રાખવાનું છે. અગત્યનો પ્રશ્ન આગળનો. સિપ્રીના અહેવાલ મુજબ ભારત હથિયાર ખરીદીમાં કયા નંબરે છે? ઓપ્શન એ ત્રીજા, ઓપ્શન બી બીજા, ઓપ્શન સી પ્રથમ કે ઓપ્શન ડી 10મા. એટલે કે હથિયારોની આયાત કરવામાં. તો ઓપ્શન બી બીજા ક્રમે છે. કયા ક્રમે છે? બીજા ક્રમે છે. સિપ્રીના અહેવાલ મુજબ ભારત હથિયાર ખરીદી કરવામાં બીજા ક્રમે છે. તો પ્રથમ ક્રમે કોણ છે? યુક્રેન. સિપ્રીની સ્થાપના ક્યારે થઈ હતી? 1966 સ્વીડનમાં.
પૂરું નામ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિપોર્ટ છે. વિશ્વમાં હથિયારોની આયાત અને નિકાસ ઉપર રિપોર્ટ બહાર પાડે છે. અત્યારે જે ડેટા મારી પાસે આવ્યો છે મેં એટલામાંથી જ વિડીયો આવ્યો છે. ભારત હથિયારોની આયાત કરવામાં યુક્રેન બાદ બીજા નંબરનો દેશ છે. સિપ્રી 2021-25માં ભારતમાં હથિયારોની 8.2% આયાત કરે છે. ભારત રશિયા પાસેથી 40%, ફ્રાન્સ પાસેથી 29% હથિયારો લે છે અને 15% ઇઝરાયલ પાસેથી લે છે. આ તમારે ડેટા આટલો યાદ રાખવાનો છે. જીપીએસસીમાં ડેટા આંકડાઓની રમત ખૂબ રમે છે એટલા માટે. અને હવે આજનો છેલ્લો પ્રશ્ન. તાજેતરમાં ઓલિવ રિડલે ટર્ટલ માસ નેસ્ટિંગ માટે કયા બીચ ઉપર પ્રથમ વખત જોવામાં આવ્યા? બીજ નહીં, બીચ. ઓપ્શન એ પુરીના બીચ ઉપર, ઓડિશાના પુરીના બીચ ઉપર, ઋષિકુલ્યા બીચ ઉપર, ધર્મા નદી પર કે દેવી નદી ઉપર? તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન એ પુરીના બીચ ઉપર. ઓડિશાના પુરીના બીચ ઉપર ઓલિવ રિડલે ટર્ટલ પ્રથમ વખત જોવા મળ્યા છે. ઓડિશાના બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા પુરીના બીચ ઉપર જોવા મળ્યા છે. લગભગ 114 ઈંડા મૂક્યા છે. આ એમનું નવું પ્રજનન સ્થળ કહી શકાય છે. તમને ખબર હશે ગહીર માતા, ઓડિશાનું ગહીર માતા અભયારણ્ય ઓલિવ રિડલે ટર્ટલના માસ નેસ્ટિંગ માટે ખૂબ જ જાણીતું છે. અહીંયા ઘણા બધા કાચબાઓ હજારો કિલોમીટરનો સફર કરીને ફક્ત અને ફક્ત એમના બચ્ચા મૂકવા માટે, ઈંડા મૂકવા માટે આવે છે. એ દરમિયાન અહીંયા માછલી પકડવા ઉપર પ્રતિબંધ હોય છે. જનરલી આ પીરિયડને શું કહેવાય છે, જે એક સામટા માસ નેસ્ટિંગ કરે છે અને અરીબાડું કહેવાય છે. સિમ્પલ વન લાઇનર બની શકે છે કે અરીબાડું કોને કહેવાય છે, અને તમને નીચે 4 વાક્ય આ ઓપ્શન આપી દેશે. તો જે ઓલિવ રિડલે ટર્ટલ કાચબા હજારોની સંખ્યામાં માસ નેસ્ટિંગ માટે આવે છે, આ પ્રક્રિયાને અરીબાડું કહેવાય છે. અને એમને પ્રોટેક્શન આપવા માટે નવેમ્બરથી મે સુધી બીચ બંધ હોય છે. તો તમને ખ્યાલ એ પણ આવી ગયો હશે કે નવેમ્બરથી મે મહિનો એટલે એમના પ્રજનનનો સમય. આ કાચબા IUCN રેડ લિસ્ટમાં વલ્નરેબલ શ્રેણીમાં વન્યજીવ અધિનિયમ 1972ની અનુસૂચિ 1માં આવે છે. ગરમ સમુદ્ર એટલે કે પેસિફિક અને હિન્દ મહાસાગરમાં જોવા મળે છે. સૌથી નાના કાચબાઓના એક છે. તેમની રંગ શેલ એમની ઉપર હોય એનો ઓલિવ આકાર એટલે કે જૈતુની કલર હોવાથી ઓલિવ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારમાં દ્વારા એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સર્વિસ દ્વારા તેમને બચાવવા ઓપરેશન ઓલિવિયા પણ 1980માં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન તો એ શું છે? મેં કહ્યું કે બ્લુ ફ્લેગ મેળવનાર ઓડિશાના પ્રથમ બીચું છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ. ત્યાં આવીને ઈંડા મૂક્યા છે. તો વોટ ઇઝ ધ બ્લુ ફ્લેગ? તો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન ડેનમાર્ક દ્વારા આપવામાં આવે છે. ક્લીન બીચ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બીચો છે, સાફ પાણીની સુવિધાઓ છે, વ્યવસ્થિત વ્યવસ્થા સ્થાપન હોય છે, જેવા પેરામીટરો ઉપર આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો ભારતમાં અત્યારે કુલ કેટલા બીચ છે કે જે આ સર્ટિફિકેટ ધરાવે છે? 18. ગુજરાતનું એકમાત્ર દ્વારકાનું શિવરાજપુર બીચ આ યાદીમાં સ્થાન પામેલું છે. ટોટલ 18 છે. એમાંથી ગુજરાતનું એકમાત્ર શિવરાજપુર બીચ છે, યાદ રાખજો, દ્વારકાનું. અને 2025માં નવા 5 મહારાષ્ટ્રના એક સાથે બન્યા હતા. કેવા? તો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા બીચ. ઓડિશાનું ચંદ્રભાગા બીચ ફક્ત ભારતનું જ નહીં પરંતુ એશિયાનું આ સર્ટિફિકેટ મેળવવાનું પ્રથમ બીચ બન્યું હતું. 2025માં મહારાષ્ટ્રના 5 આ બીચ યાદીમાં સ્થાન પામતા કુલ 18 યાદી થઈ. ભારતે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કાર્યક્રમમાં 2018માં ભાગ લીધો હતો. તમને ખ્યાલ હશે કે કોસ્ટલ ક્લીનઅપ ડે પણ એ લોકો ઉજવે છે. પણ ક્યારે? તો સપ્ટેમ્બરનો 3જો સોમવાર કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે. સમુદ્રી ઇકોલોજીનું રક્ષણ કરવું, સમુદ્રમાંથી પ્લાસ્ટિક કચરો દૂર કરવો અને સમુદ્ર જીવસૃષ્ટિને રક્ષણ આપવું જેવા હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.
તો આપણું આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, વિડીયોની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળશે, તો એ પણ તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, રજા લઈશું આજ માટે આપણે આટલે રોકીને. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.